મહારાણી સોનલ, આજે કઈ કઈ વાનગી છે? મહારાજ, 68 બે તારાના ચશ્મા કઢાવી લ્યો. તમારી સામે થાળી રજૂ છે. મહારાણી સોનલ, અમને દેખાય છે વ્યંજન, પણ અમે તમારા મોઢેથી સાંભળવા માંગીએ છીએ. ઓ, એવું છે મહારાજ, તો સાંભળો. ચોમાસાને ધ્યાનમાં લઈને માપે માપે બનાવડાવ્યું છે. મીઠી વસ્તુમાં છે મગની દાળનો શીરો, અને કેરી છેલ્લે છેલ્લે મોંઘી થતી હતી તો ફ્રીઝરમાં સ્ટોર કરાવી હતી, તો એ જ કેરીનો રસ છે મહારાજ. સુંદર. શાકમાં છે બટેટાનું શાક, જે તમારું નાનેથી ફેવરિટ છે, અને વાડીઓમાં ઉગતી તાંજરિયાની ભાજી, જે ભગવાનને પણ પ્રિય હતી, એ ભાજી બનાવડાવી છે મહારાજ. મહારાણી સોનલ, બટેટાનું શાક તો અમને બહુ ગમે છે, અતિ પ્રિય છે તમારી જેમ, પણ આ ખડનું શાક અમને નથી ભાવતું. મહારાજ, દરરોજ બટેટું ખાઈ ખાઈને શરીર ફૂલીને દડા જેવું થઈ ગયું છે, તો ક્યારેક ક્યારેક વાડીની આ દેશી ભાજી ચાખી લ્યો મહારાજ. ભગવાને પણ વિદુરની ઘરે ભાજી ખાધી હતી, તો તમે તો મહારાજ છો. સમજી ગયા મહારાણી સોનલ, બીજું બોલો. મહારાજ, સલાડમાં છે ડુંગળી, ટમેટા અને કાકડીનું ઠંડુ ઠંડુ દહીં સાથે બનાવેલું રાયતું. ફરસાણમાં છે એને ઊંડા તેલમાં ગોળ ગોળ કરતી ફૂલીને દડા જેવી પૂરી, ડબ 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 ડબ, અને સૈણાના લોટથી સોટેલા પાતરા, અને મરસાની પટ્ટીના ભજીયા પણ છે મહારાજ. વાહ, પટ્ટીના ભજીયા સાંભળી ખૂબ આનંદ થયો મહારાણી સોનલ. બીજું શું છે? મહારાજ, કપારમાં આયખું નથી કે શું? જરીક થાળીમાં ડોકું કઢાય, મારી સામું જ ના જોવાય. આ વ્હાઈટ અને એની ઉપર પીળું શું છે? મહારાજ, એ દાળ ભાત છે, અને એક વાટકામાં ફણગાવેલા મગ છે. આ બધુંય ખાવાનું બેલેન્સ કરવા માટે સાઈડમાં મેં મગ આપ્યા છે ફણગાવેલા. અતિ સુંદર.